તો આપણે ફાઇનલી મોરાલ ધામ આવી ગયા છીએ. આ અહીંયાથી 1 કિલોમીટર મંદિર દૂર છે. ડીસા થી થરાદ હાઈવે પરથી શૈલેષભાઈ 1 કિલોમીટર દૂર છે. શૈલેષભાઈ ખરી રીતે તો ચમત્કાર છે ભાઈ. નમસ્કાર કોઈ કરતું નથી. અત્યારે તમે એ જોશો આપણે મોરાલ ધામમાં કેટલી પબ્લિક આવે. બહુ આવે. શ્રદ્ધા વિશ્વાસ હોવો જોઈએ તારે જ કોમ થાય. એટલો પડચો આપે તારે તમને આવે. 1-2 પુરાવા બતાવશું આપણે. અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો. તમને આગળ વિડીયોમાં બન્યા રહેજો. હજી તમને માતાજીના દર્શન કરાવશું અને ભુવાજીના દર્શન કરાવશું બેઠકના. લેવડો તો ચલો આપણે આગળ આપણે વિડીયો થરાદ હાઈવે થી કોટવાનું બરોબર. આ રોડ હવે અમે હેડ્યા છીએ ભુવાનું મોરાલ ધામ 1 કિલોમીટર છે. અમે આ જઈ રહ્યા છે રસ્તે બરોબર. અહીંથી 1 કિલોમીટર સિંગલ પટ્ટી છે બરોબર. શું બોલવાનું આપણે? જય માતાજી મિત્રો, અત્યારે અમે આવ્યા છે માં સતીનું રજવાડું મોરાલ ધામ. તો અત્યારે આ ઘણા દિવસો પછી આપણે વિડીયો લાવ્યા છે, તો વિડીયોને પહેલા લાઈક કરી દો અને ચેનલમાં ના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો આજે કેટલી પબ્લિક છે બધું તમને જણાવીશું અને માતાજીના પણ દર્શન પણ કરાવીશું બરાબર. અને ભુવાજીની બેઠક ચાલુ છે એ પણ તમને બતાવીશું. ચાલો આપણે હવે માતાજીના પેલા દર્શનથી આપણે વિડીયોની શરૂઆત કરીએ. સતીની રજવાડું મોરાલ ધામ. આ તમે જોઈ લો કે ચમત્કાર વગેરે નમસ્કાર થતા અને ત્યાં પબ્લિક જોઈ લો ભક્તો કેટલા આવે છે. એમનું પાર્કિંગ બરોબર. પાર્કિંગ પણ પબ્લિક બહુ આવે છે બરોબર. સતી માના દર્શન કરે. ચમત્કાર બહુ છે એટલે આટલી વસ્તી. ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું નથી. ચાલુ છે ને બોલો. હવે આપણે માતાજીના દર્શન કરીશું અને માતાજીનો ભોજન પ્રસાદ પણ ચાલુ છે એ પણ બતાવીશું અને બેઠક પર તરફ પણ જઈશું. પેલા માતાજીના દર્શન ચાલો આપણે હવે મંદિરે દર્શન કરાવીએ. માતાજીના દર્શન કરીશું આપણે મંદિરમાં જઈ. જય વિડીયો ઝૂમ કરી મારી. ભુવાજીના પપ્પા છે, ભુવાજીના મમ્મી છે. મમ્મી ભુવાજી કરેલું છે. ચિરાગભાઈ કેટલે ટાઈમ થી આવે છે? કનુભાઈ પણ અહીંયા હાજર છે, તો કનુભાઈ ને આપણે થોડું પૂછીશું. અમે માતાજી તો કનુભાઈ કરી બરોબર. જય માતાજી. જય માતાજી. તો આજે કેટલી પબ્લિક છે? આજે પબ્લિક દર રવિવાર કરતા આજે વધારે. આજે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા ચાલુ છે અને બેઠકમાં પબ્લિક કેટલી આજે? પબ્લિક તો આજે જુઓ તમે, કેમેરો મારો તાર ખબર પડે કેટલી છે. બરાબર. અને આજે કોઈ પુરાવા જેવું કોઈ? પુરાવા તો બધા બેઠા જ છે. પાર્કિંગ ની વ્યવસ્થા સારામાં છે. પછી જમવા વાળો પણ સારો છે. અને અહીંયા આવો પબ્લિક ને તમે શું કહેવા માંગો છો? અહીંયા પબ્લિક આવે એ લોકોને જે જેની મનોકામના પૂર્ણ કરે. જય મેલડી. જય. દોરા પણ બાંધીને સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી કોમ માતાજી પણ કરે છે. પ્રકાશભાઈ મોટો છે પોકાઈ દો પેલા ફૂલ ને
ફૂલ પગમ મતી અગરબત્તી લેતી કોણ લેતી પગ ભાઈ ના જો તમે મુક આપો સાઈડમાં શ્રદ્ધા તન મન ધન સાથે તમે આવો છો પીડીએમ જોવો છો તો પણ માતાજી મનોકામના કામ કરે છે બરોબર. અહીંયા તમે જે પણ કામ તમારું ના થતું હોય માતાજી પૂરું કરે છે. શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ બરોબર. તો માતાજી પણ ઘેર બેઠે બેઠે વિડીયો જોવાથી કામ કરે છે. બોલો સધી માની જય. वही वे मट्यो आ तो पोस रविवार भरिया हां ने फरे एक महीना नो बीतो महीने आई है મટી ગયું मटी हां गोगा बाल के ते करना भाई बंद करने बाहर किया तो गुना होती ભોજન પ્રસાદ તરફ તમે જોઈ શકો છો અહીંયા લોકોને જમવા માટેની પણ સુવિધા રાખેલી છે બરાબર. પ્રસાદમાં ખીચડી ને કઢી રાખવામાં આવે બરોબર. લાખો ભક્તો આવે જમે બરોબર. હા બોલ. આ એટલી છે અને દરેક ભાવિ ભક્તોના દુઃખ દૂર કરે છે માતા. બધાને મટી જાય છે નેતી થી આવે તે આશીષ નેતી વગર આવે એને કોઈ મળતો નથી. શ્રદ્ધા વિશ્વાસ હોવો જોઈએ. સેવા આલો છો. અમે આ ઘડી ખીચડી બનાવો અને આવે એને જમાડો. બરોબર. કેટલા સમયથી તમે એવો સેવા અમે ઠેઠ લાભ પહોંચ અમને કેટલે દાડે ચાલુ છે. હરે કાયમ એક રવિવાર ખંડપ જો બાદરી લેવાની હતી તેમાં એને એક ખંડપ નથી કર્યો. તમે કયા ગામના હો? અમે ભેસાણા ના છો. મહેસાણાના. દેવુદર જોડે દિયોદર જોડે. અને સેવા આપો છો. સેવા આપો છો. બરોબર. માતાજી બધી વાતે લહેર કરી. તમે કયા ગામના કાકા? હા દુધાસણના. ઉભા રહો આમ સીધા. અને તમે સેવા આલવા જ આવો છો ને? અને કેટલા રવિવાર તમે ભર્યા? અમે 10 રવિવાર. તો તમને શું લાગે છે તમારા હા બહુ સારું. ભુવાજીના દર્શન કર્યા? હવે આપણે આ ભાઈ કયા ગામ થી આવો છો સાહેબ? આપણે દિયોદર તાલુકાના લુદ્રા ગામેથી આવો છો બરાબર. કેટલા કિલોમીટર છે? લગભગ અહીંથી 50 દાવક ને 50 આવક જેવું થાય. 100 કિલોમીટર. હા 100 કિલોમીટર થઈ 50 જાય. કિલોમીટર થાય ગણો ને. આવક 100. હવે તમે કેટલા સમયથી કેટલા રવિવાર ભર્યા? લગભગ હું આમ ગણો તો લગભગ 8 મહિના ઉપરથી હું આવું છું. દર રવિવારે આવું છું. સેવા આલો સેવા ખાલી સેવા આપણે દર રવિવારે સેવા આલી અને આપણે ઘરે. અને તમારું કામ થઈ ગયું? આવો કામ આપણે ધાર્યું માતાજી આવો પૂરેપૂરું બરોબર. આશીષ શ્રદ્ધાથી આશી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો માતાજી અને જરૂર કામ થાય છે બરાબર. જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો માતાજી જરૂર મનોકામના પૂરી કરે છે. એવો માતાજી ઉપર આપણે વિશ્વાસ બરાબર.
છો અહીંયા કેટલી ટ્રાફિક છે, કેટલી પબ્લિક દર રવિવારે જે છે રવિવારે પબ્લિક વધતી જાય છે. તમે જોઈ શકો છો માતાજીના અહીંયા પ્રગટ પુરાવા તમને જોવા મળે છે. દર રવિવારે પબ્લિક 10 થી 20,000 નો વધારો થતો જાય છે. તમે જોઈ શકો છો. આપણે શેડ જોઈ લઈએ કે શેડ નું બાંધકામ કેટલું થયું છે. પ્રકાશભાઈ આપણે શેડ નું કામ ચાલુ છે, બરોબર? તમે જોઈ લે એટલે શેડ નું કામકાજ કેટલા આવી. આ દરવાજો છે, બરોબર. આ બધા રૂમ થાય મોરે મોરે. આ જે વચ્ચે છે એ શેડ છે, પેલી ભુવાજીની બેઠક છે, બરોબર. શેડ હવે આ જે રૂમો છે એ રૂમોની અંદર કોઈ યાત્રિકો દૂર દૂરથી આવ્યા એમના માટે આશરો થવાનું છે, એટલે નીચે બેઠક રહે અને ઉપર યાત્રિકોને રહેવાની સગવડ રહે. બરોબર. તમે જોઈ શકો છો સામે જે હાલ બેઠક ચાલુ છે એ શેડમાં પણ કેટલી પબ્લિક છે. હવે પાર્કિંગ વ્યવસ્થા તમે બતાવો. ખાલી પાર્કિંગ વ્યવસ્થા, તમે ગાડીઓની વ્યવસ્થા આપણે પાર્કિંગ વ્યવસ્થા તરફ જવાનું છે. ચલો. શેડનું કામ પણ વિશાળ છે પ્રકાશભાઈ બનાવવામાં, બરોબર. કામ પણ વ્યવસ્થિત એમ કે 15 રૂમ છે, 15 રૂમ છે, પણ વચમાં શેડ છે એટલે બેઠક ભુવાજીની બેઠક રહેશે. આપણે આખો પાર્કિંગમાં બેઠા છે આ બધા મેળાવડો. એટલે કયા ગામથી આવો છો કાકા? અમે રાજનપુર બાજુ અરજણ સર. કેટલા કિલોમીટર થાય અહીંથી? 100 કિલોમીટર. સવારમાં કેટલા વાગે નીકળ્યા હતા? 12 વાગે નીકળ્યા રાતે 12 વાગે. અને સવારમાં હોય કેટલા વાગે આયા? તો 5 વાગે આયા. તમને કેવું લાગ્યું હોય આ સધીમાં મોરાલ ધામમાં આવીને? આમ તો સારું છે. તમારા કોઈ માતાજી કોઈ કામ પહેલી વખત પહેલી વખત આયા? જોઈને બધું સાંભળીને તમે બધા એક જ ગામના? તમે બરોબર શેના માધ્યમથી અમારા ભાઈ આવતા હતા. આ ભાઈ ઠીક નતું રહેતું, હાથને દુખાવતા આવતા હતા. બરોબર. એટલે પછી ભાઈએ એમને જો આવ્યું ને પછી ભુવાજીએ કીધું કે તમે તમારા પરિવારમાંથી કોઈ મોટા લાવો, તમારે જે માતાની કઈક નડગત છે. બરોબર. એટલે પછી અમે થોડું સારું હતું, પછી અમે મારા કાકા ભાઈને હવે સારું થઈ ગયું એમ સારું અત્યારે બેઠા. એટલે એ વિડીયો જોઈને આયા ને કોઈ આમંત્રણ થી નહીં. ના ના, એ તો વાત સાચી. અને ચમત્કાર વગર તો કોઈ નમસ્કાર કાકા કરતું નથી. મટી જાય છે ને સારું છે. હવે 100 કિલોમીટર દૂરથી તમે આયા છો તો માતા વિશ્વાસ છે ને? વિશ્વાસ શ્રદ્ધા માતાજીનો એટલો આપણે પડસો છે. વિશ્વાસ હોય તો હવે કાકા તમે કયા ગામથી આયા? અમે તો મહીસાગર. મહીસાગર. હા, કેટલું કિલોમીટર છે? 400 કિલોમીટર. 400 કિલોમીટર. હા, કયો ટોકન નંબર તમારો આવી ગયો? અમારો આવી ગયો 74 174. હા, પૂછી લીધું? ના જો પૂછ્યું જ નહીં, બાકી છે. હા. તમારે શું કોઈ મોનતા બીજી હતી કે? ના, એટલી વિડીયો જોઈને જ આ લોકો બધું એવું થાય જોયું ને એટલે બધું હાસું કે ચમનું એમ એટલા માટે હાસું જ છે. હા, એટલી જ આયા અમે હોય, પણ બધું હાસું છે એમ. તમે જોયું ને? જોયું ને? અંદર બેહો તો ખબર પડે. ના, બેઠા હતા તા તો બેસીને 400 કિલોમીટર થી તમે આયા છો, શ્રદ્ધાથી જ આયા છો? હતું કે એમ નેમ તમે ખાલી વિડીયો જોઈને જ આયા? એ પહેલી વાર આયા. પહેલો જ રવિવાર તમારો? પહેલો જ આ રવિવાર. આ તો વિડીયો જોઈને જ આયા અમે. બોલો મેલડી માત કી જય. વિપુલભાઈ સાથે આપણે ફરીથી આવી ગયા છીએ. ઘણા દિવસ પછી વિપુલભાઈ આપણે વિડીયો બનાવી રહ્યા છો. હાજી વાત. અને આજે કેટલી પબ્લિક છે વિપુલભાઈ? રવિવારે વધતી જાય છે કે પછી કેવું? દર રવિવારે પબ્લિક આપણી વધતી જ જાય છે. અને જોઈ શકો છો પહેલા આપણે જે શેડ નું નિર્માણ કર્યું હતું ટેમ્પરરી શેડ નું, ટૂંકો પડ્યો, જેના લીધે ફરીથી નવો શેડ નું નિર્માણ કર્યું જે ટેમ્પરરી છે. જે વધારે શેડ મોટો કરવા છતાં પણ જોઈ શકો છો પબ્લિક અત્યારે બહાર જ ઉભી છે. દર રવિવારે જેટલી વ્યવસ્થા કરીએ એટલી ટૂંકી પડે છે, કેમ કે દર રવિવારે અવારનવાર પબ્લિક ભાઈ ભક્તો વધતા જાય છે.
તો આપણે હવે આપણે તમને પાર્કિંગ વ્યવસ્થા તરફ કે પાર્કિંગ વ્યવસ્થા વિપુલભાઈ જેવી છે, કોઈ વસ્તીને અગવડતા પડે છે કે ભાઈ પાર્કિંગ તો કમ્પ્લીટ તમારું થઈ જાય છે? મિત્રો તમે જોઈ શકો છો પાર્કિંગ ની વ્યવસ્થા હવે વિપુલભાઈ સમજાવે તમને, તમે તો મિત્રો જોઈ શકો છો કે આ બાજુ જે 4 વ્હીલર પડી છે ત્યાં માત્ર 4 વ્હીલર ની જ પાર્કિંગ છે કે જે ત્યાં આપણે ભાડેથી જમીન રાખેલ છે, ત્યાં ભાડું આપવું પડશે તમારે ગાડી મૂકવાનું. અને આ બાજુ છે 2 વ્હીલર બાઇકો જે ગાડીઓ છે તે તમે આ બાજુ મૂકી શકો છો. અને આ બાજુ તમે જોઈ શકો છો કે ભુવાજીએ પોતાના નાસ્તા પાણી માટે બ્રેક લીધી છે, તો જોઈ શકો છો કે અત્યારે વિપુલભાઈ ભુવાજી બ્રેક કેટલા વાગે રાખે છે? 12 વાગે જેવો રાખે? ભુવાજી બ્રેક અંદાજે 12 વાગ્યા પછી જ રાખતા હોય છે. 12 વાગ્યા પછી તેઓ ચા પાણી માટે અને નાસ્તો કરવા માટે ગાડી ઉપરથી રજા લે છે. બેઠક કેટલા વાગે શરૂ થાય છે અને કેટલા વાગ્યા સુધી રાતના ચાલુ રહે છે? બેઠક વહેલા સવારમાં 7 વાગે શરૂ થઈ જશે અને રાત્રે જ્યાં સુધી ટોકન નંબર પૂરા ના થાય, જેમ કે આ રવિવારે આપણે 400 ટોકન આપ્યા હતા, જ્યાં સુધી 400 ટોકન ના પૂરા થાય ત્યાં સુધી ભુવાજી ગાદી ઉપર જ બેસી રહે છે, બધાના પ્રશ્નનો ઉત્તર આપશે અને બધાના જે પણ દુઃખ છે તે દૂર કરશે. બધાની મનોકામના સાંભળવામાં આવે છે, બધાના પ્રશ્ન સાંભળવામાં આવે છે, બધાના પ્રશ્નનો જવાબ પણ આપવામાં આવે છે. પણ તેના માટે થોડી વાર તમારે ધીરજ રાખીને માતાજીના સાનિધ્યમાં રોકાવું પડે, થોડી વાર બેસવું પડે, તો જ તમને માતાજીને સાચા પરચા મળશે, માતાજીનું કામ તમારું થશે. અને સવારમાં વહેલા 5 વાગે ટોકન આપવાનું શરૂ કરશે. રાત્રે કહીએ અહીંયા આવીને રોકાણ કરવું નહીં, કેમ કે રાત્રે અહીંયા અમારી પાસે વ્યવસ્થા નથી, પૂરતી વ્યવસ્થા નથી, તેથી તમને અને અમને બંનેને અગવડ પડે છે, હેરાન થવાનું થાય છે, હેરાનગતિ થાય છે. કેમ કે કેટલી દૂરથી પબ્લિક આવતી હોય છે, પબ્લિક ને સેવા માટે જેટલી અમારી પાસે વ્યવસ્થા છે એટલી તમે પૂરી પાડીએ છીએ. જ્યારે પબ્લિક વધી જાય અને વ્યવસ્થા તૂટી પડે ત્યારે અમે તેમને કઈ રીતે સાચવીએ? અત્યારે વરસાદનો માહોલ છે, ક્યારે વરસાદ આવી જાય કઈ નક્કી ન રહે. એટલે જોઈ શકો છો આપણા પાસે સીટો પણ માત્ર 150 જ છે. જો 150 ઉપર પબ્લિક આવી જાય તો તે પબ્લિક ને સુવાડવાની જગ્યા ક્યાં આપીએ આપણે? તો એટલો હેરાન થઈ અમે રાત્રે સુતા નથી અને તમને સગવડ પૂરી પાડીએ છીએ. માત્ર ને માત્ર માં સધીનું રજવાડું મોરાલ ધામ તરફથી એટલી આપણને વિનંતી છે કે રાત્રે કોઈ અહીંયા આવીને રોકાણ કરવું નહીં. અને આપણે જોઈ શકો છો કે આ બાજુ મેળા જેવો માહોલ તમને જોવા મળી રહ્યો છે. ભુવાજીએ 10 મિનિટની બ્રેક લીધી છે. જગ્યા રાખો સાહેબ. તમે જોઈ શકો છો કે ભુવાજીને મળવા માટે કેટલી પબ્લિક અહીંયા હાજર છે. આ એક પરચો આવ્યો છે બરોબર કે કેન્સર છે એ પણ મટી ગયો, પુરાવો બતા
સાચી શ્રદ્ધા અને અવિશ્વાસનું કેન્દ્ર મોરાલધામ સીએમ કુવાજી. ગાડી કેને છે ગાડીમાં પાણી બોટલ લાવ પેલી ગાડી છે કોઈ આમાં છે કોઈ ગાડી માં છે ગાડી શું છે સાઈડ મારો ભાઈ भाई आ जाओ रीगे से खड़े गाड़ी आ जाओ ना आ जाओ भाई आ जाओ अंदर लाओ दीवार पे दर्शन के लिए आओ आ जाओ भाई आ जाओ जल्दी आ जाओ
ભાઈ પોણી બાટલો હાલો બાટલો હાલો ઘણો આ બાપાને પોણી પાડું પૂરી સાઈડ મારે હેડા પોણી લઈ ગયા બાપાને સાઈડમાં રહો હેડો બધા જગ્યા કરો થોડી થોડી મજા 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 બાકીના બધા બે લડાયો છે ભવાની માતા મજા કુસુમ જગતમાં જેવો કે જેવો ફૂલનો રૂપિયાનો વરસાદ થયો છે એવો ને એવો વરસાદ તારી આખી જિંદગીની અંદર રૂપિયાનો ન કરું તો મારું નામ બતાવી એ વેળામાં શેર ભવાની બત્રીસી માતા બોલતી છું જગતમાં જેવું બાકીના બે દો કે રૂપિયાનો ન કરું તો મારું નામ બતાવી એ વેળામાં શેર ભવાની બત્રીસી માતા બોલતી છું જગતમાં જેવું છું બાકીના બે દો કે ભાઈ મજા 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 કોઈ દાડો તારે દુર્બાદરી નહીં ફૂટે કોઈ દાડો રેડો નહીં મેળવું અને કોઈ દાડો તારા ગીજાનો કરા તારી દેવીનો નોણું નહીં ફૂટે હું શેર ભવાની માતા પેટ ભણીના છે ના ભાઈ કે ભુવાજીને મળવા માટે કેટલી પબ્લિક વધારે અહીંયા હતી અને તમે જોઈ શકો છો વસ્તી એટલી વધી ગઈ છે કે દર્શન કરવાની મળતું નથી અહીંયા લોકોને અને બેઠક તમે જોઈ શકો છો બેઠક તરફ આપણે જઈશું કારણ કે ભુવાજી જે છે આરામ માટે હાલ ગયા છે બ્રેક છે અને વિપુલભાઈ આ જે છે આજે રવિવારના દિવસે એટલે મેળા જેવું અહીંયા જોઈ શકો છો મિત્રો દર રવિવારે આપણે આટલી પબ્લિક નથી હોતી આનાથી પણ વધી જ જાય જોઈ શકો છો દર રવિવારે મેળા જેવો માહોલ હોય છે કેટલી પબ્લિક આવે છે કેટલી ભાઈ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે તો આપણે હવે જઈશું બેઠકની વ્યવસ્થા તરફ અત્યારે પડી છે રિસેસ તો ભુવાજીના દર્શન તો નહીં થાય પણ આપણે બેઠક તરફ જઈશું કેટલી પબ્લિક બેઠી છે કેવી રીતનું સંચાલન છે તે તમને બતાવીશું પૂજ્ય હવે આપણે કાકાને પૂછીશું કે કેટલા સમયથી આવે છે 17/5 થી કેટલા મહિના તમે આવો 17/5/2025 તો તમે 17 તારીખ ને 5મા મહિનાથી અહીંયા આવો તો રવિવાર ભરવા હોય 14મો રવિવાર તો તમે અહીંયા કેવી રીતે આવવા મળ્યા તમને ખબર કઈ રીતે પડી કે માતાજીનું મંદિર છે સારો પરચો ભાળ્યો એટલે વિડીયોના માધ્યમથી આયા ના આમ વસ્તીને આસ્થાથી એટલે કે જોઈ શકો છો પબ્લિક કહે છે કે અત્યારે માં સદીનું રજવાડું મોરાલધામમાં બેઠક ચાલુ છે તેવી રીતે આપને સંપર્ક મળી શકે છે આપને જાણ થઈ શકે છે અને આપણે તાલુકાનું ચાળાકો વિડીયોના માધ્યમથી પણ તમને જાણ થઈ શકે છે બધી જ માહિતી મળશે તો તમે કયા ગામના કાકા સુઈગામ તાલુકાનું ચાળાકો સુઈગામ તાલુકાના ચાળા ગામથી આવો છો દર રવિવારે આવો છો દર રવિવારે હું આવું મારો છોકરો આવે અમારા ઘરથી આવે અને માતાજી તમારે કોઈ મનોકામના પૂર્ણ કરી હોય કરે આસ્થા પૂરી કરી જોઈ શકો છો મિત્રો માતાજીની ઉપર શ્રદ્ધા રાખી ટેક રાખી તેથી તેમનું બધું દુઃખ મટી ગયું છે તો તમે પણ માતાજી ઉપર શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો અને માં સદીના રજવાડામાં એકવાર મુલાકાત લો પણ રાખેલ છે મહિલાઓ માટે સુવિધા અલગ છે અને ભાઈઓ માટે હા બિલકુલ ભાઈઓને અને બહેનોની બેઠક વ્યવસ્થા અલગ અલગ છે આ બાજુ બહેનો બેસે છે અને આ બાજુ ભાઈઓ બેઠે છે તો બેઠકમાં કોઈ પણ આગળ ના પડે સ્ત્રી પુરુષ અલગ અલગ બેસે તેવી રીતની આપણી વ્યવસ્થા છે અને બધાને બેસવા માટેની વ્યવસ્થા પણ છે અને ચલો આપણે જઈએ ભુવાજીની બેઠક તરફ અત્યારે ભુવાજી ગયા છે બ્રેક લીધો છે
તમને બતાવીશું ભુવાજીની ગાદી કઈ રીતની છે, કઈ રીતની છે ને કેટલા લોકો તમારે સેવા આપે છે. ભુવાજીના દર્શન કરવા માટે આપણે અહીંયાથી જવાનો રસ્તો છે. જવાનો અહીંયા રસ્તો અને છે. આ સાઈડ મહિલા ગાદી પાસે આપણા સેવક મિત્રો જે હોય છે એ તમને કહે છે કે આમ કરો. તમારે જો ભુવાજીને દર્શન કરવા માટે પણ કહે છે કે લાઈનમાં ઉભા રાખશે અને પછી તમને દર્શન કરવા માટે જવા દેશે. તો મિત્રો જોઈ શકો છો કે મા સિદ્ધનાથ રજવાડા મોરાલ ધામની અંદર ભાઈ ભક્તોનો કેટલું પ્રસાદીની પણ સુવિધા રાખો. શ્રાવણ મહિનો છે, ભાઈ ભક્તોને ઉપવાસ પણ હોઈ શકે છે. તે માટે લોકો અત્યારે પ્રસાદ આપી રહ્યા છે. કેળા બધાને પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે, બધાને કેળા આપી રહ્યા છે. જોઈ શકો છો દર રવિવારે આપણે મા સિદ્ધનાથ રજવાડા મોરાલ ધામમાં આપણા રવિભાઈ પણ આજે અહીંયા હાજર છે. જે રવિભાઈ આપણા ટોકન આપનારા વિતરણ કરનારા જે છે એ બેઠક સંભાળે છે. તેમને આપણે પૂછીશું કઈ રીતની વ્યવસ્થા છે રવિભાઈ અહીંયા? મોરાલ ધામની અંદર ખૂબ સરસ વ્યવસ્થા છે. આપણે સવારમાં 6 વાગે ટોકન આપવાનું ચાલુ કરીએ છીએ. રાત્રે કેટલા વાગ્યા સુધી? રાત્રે 2:30 થી 3 વાગ્યા સુધી ચાલુ હોય અને બધાને વ્યવસ્થિત જવાબ પણ ભુવાજી આપે છે. એકદમ શાંતિ. જમવાનું અહીંયા આ તમે જોઈ રહ્યા છો, અહીંયા કેળાની પણ પૂરી વ્યવસ્થા છે. સરસ મજાની ઘાટી ખીચડી હોય છે. પછી ચોકલેટ નું પણ અહીંયા પ્રસાદ આપવામાં આવે છે. એ બહુ સરસ વ્યવસ્થા છે અને સતીમાનો ચારે કોર જય જયકાર. તો તમે અહીંયા કેટલા વાગે તમે સેવા કરવા માટે આવો છો? મોરાલ ધામમાં હું અહીંયા રાત્રે 3 વાગે આવી જાઉં છું. અમદાવાદ થી આવું છું. મારું શિવરી મારું વતન છે, શિવરી ગામ. જુદાસર નો રહેવાસી છું. હું અહીંયા રાત્રે 3 વાગે આવી જાઉં છું અમદાવાદ થી. મને સેવા કરવાનો ખૂબ મજા આવે છે. માતાજી સેવા કરવા આજે 2 વર્ષ મને પૂર્ણ થયા. 2 વર્ષથી ઘરે માતાજી સેવા કરવા રવિવારે છે અમદાવાદ થી આવો છો? મેં ખૂબ ચમત્કાર માતાજીના જોયા છે. જયારે 10 જણા આવતા હતા આજે 25,000 માણસો આવી રહ્યા છે ત્યારે ખૂબ મને આનંદ થાય છે. અને આવો સીએન ભુવાજીનો ચારે કોર મોરાલ ધામનો જય જયકાર થઈ રહ્યો છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવું છું. જય માં સતીમાં, જય માં મેરડીમાં. બોલો સતી. તો અમારા સેવક મિત્ર છે પાર્થભાઈ, તેમને આપણે પૂછીશું કે તેઓ કયા ગામથી આવે છે. ફૂલપુરા વાળે જોઈ શકો છો કે ફૂલપુરા વાળેથી આવે છે, છાત્રપુર બાજુ. અને તમને પાર્થભાઈ પહેલા તો કેટલા સમયથી તમે આવો? 2 મહિનાથી આવો છો. તો તમે અહીંયા માતાજીના સાનિધ્યમાં સેવા કરવા માટે આવો છો, તો તમને એવો તો શું પુરાવો મળ્યો કે જેનાથી તમે માતાજીના મઢમાં મંદિરમાં જે સેવા કરવાનું કાર્ય કરો છો અહીંયા લાભ છે અમારે? લાભ જોઈ શકો છો માતાજીની દયાથી બધું જ કમ્પ્લીટ થઈ ગયું. બધું દુઃખ માટે ગયું સારું છે અત્યારે ઘરબોરમાં. તો જય માતા. આસેડાથી. અને કેટલા રવિવાર ભર્યા? રવિવાર 10 થી 12 ભર્યા. 10 થી 12 રવિવાર. હવે શૈલેષભાઈ હોય પૂછો કે શું તમારો કોઈ મનોકામના? તમે 10 થી 7 રવિવાર ભર્યા, માતાજી તમારું કામ કર્યું? કામ માતાજી કર્યું સારું. મહિને 15 દાડી એમ થઈ જાય મગજમાં ટેન્શન જેવું રહેતું. રવિવાર ભર્યો તારનું સારું છે. સારું છે. આવો ભાઈ તમે? રસોણાથી. રસોણાથી. શું તમારે દુઃખ હતું? મારે ઓમ બીજી કોઈ તકલીફ હતી પણ હવે મટી ગઈ બધી તમામ 4 મહિનાથી હું આવું છું. 4 મહિનાથી રવિવાર ભરો છો? બધી તકલીફ મટી ગઈ? કમ્પ્લીટ થઈ ગયો. ઓકે બધું. બોલો મેલડી માત કી જય. કેટલા રવિવાર ભર્યા કાકા? 11. શું દુઃખ હતું તમારે? દુઃખ એટલે પૈસાનું બધું બંધ હતું, સ્વિચ ઓફ હતું, કામ બોમ નતું થતું કશું. કોમ નતું થતું. અને આ રવિવાર ભરવાથી તમને શું ફાયદો? જબરદસ્ત થઈ ગયો. માતાનો પ્રગટ પડશે. હા, પ્રગટ પડતો. અંતરથી યાદ કરો તો માતા ગમે એવાનું કામ કરે. એટલે કે કરી લાગે. તમે આમ ક્યાં કોમના? સણાવ. સણાવવાથી કેટલા કિલોમીટર થાય? અહીંથી 15 કિલોમીટર. 15 કિલોમીટર. તો માતાજીનો પુરાવો તો સાક્ષાત છે. પાકો. ચમત્કાર વાળો કોઈ નમસ્કાર કરતો નહીં. હા. અત્યારે પબ્લિક ખૂબ છે. ખૂબ પબ્લિક છે અત્યારે. 2000 પછી પબ્લિક દેખાય છે. આ બપોર પછી ની? હા, બપોર પછી. ભાઈ મદાની બોલાય એટલે તમારે ફાઇનલ કહેવાય. ગમે એવાનું, ગમે એવો દર્દી, ગમે એવો હોય, ગમે એવા કે ઓપરેશન કર્યું હોય, ગમે એવા કેન્સલ હોય તો મટાડી ગયા છે. વાત સાચી. અમારે જઈ રહ્યા છે મોરાલ થી ઘરે, બરોબર. કામ હોવાથી હજી પણ પબ્લિક બપોર થયો છે પણ ઘણી આવે છે, બરોબર. અમારે હવે કામ હોવાથી અમે ઘરે નીકળ્યા છે, બરોબર. અને પબ્લિક અત્યારે પણ એવી ને એવી જ બેઠકમાં છે. તમારા કોઈ કામકાજ થયું? કેટલા રવિવાર ભર્યા?
કોઈ આમ કોમ ફેર પડ્યો માતાજી વિડીયોમાં વાળા શું ફરક પડ્યો તમારે એક લોનનો પ્રોબ્લેમ હતો એમાં ફસાયેલો હતો હા હા કે હવે થોડા સમાચાર ખરાબ તો કોઈ જવાબ આપતા નતા માતાજી બોલે તો કોમ કર્યું માતાજી કોમ કાજ કરી નો છે બોલો મેલડી માતાજી